નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયશ્રી પરીખ. તુફાન એસબી ન્યૂઝમાં આપની સાથે. તો જોઈએ આજના વિશેષ સમાચાર. મુન્નાભાઈ એમબીબીએસ મૂવીના ડોક્ટર રુસ્તમ પાવરી કુરુશ દેબુ મહેસાણાની મુલાકાતે. પરિવારનું મહત્વ સમજાવતી જલસો મૂવીના પ્રમોશન માટે મહેસાણા આવ્યા હતા. કુરુશ દેબુએ સમજાવ્યું પરિવારનું મહત્વ. પરિવાર એ ઘેઘુર વડલા સમાન અને પરિવાર વિના માણસ અધૂરો છે. પરિવારનું મહત્વ સમજાવતી ફિલ્મ જલસો 13 જૂનના રોજ રિલીઝ થશે. ઈશિકા શિશાર્થ, મુરલી પટેલ, જય પટેલ અને નીરવ પટેલ સહિત આ ફિલ્મમાં 22 કલાકાર છે. રિપોર્ટર ભાવિન ભાવસાર, તુફાન એસબી ન્યૂઝ, મહેસાણા. જલસો એ પારિવારિક ફિલ્મ છે. પરિવાર સાથે જોવાય, પરિવાર વચ્ચે જોવાય, પરિવાર માટે છે અને દરેક વ્યક્તિને એવું થશે કે આ મારા પરિવારની વાત છે. એટલે પારિવારિક ફિલ્મ 100% થઈ શકાય. તમે એવું કહી શકો કે આમાં અરુણા ઈરાની છે, સિનિયર કલાકાર છે. બાકીના જે બી છે ચહેરા જે બધા નવા છે, નવા ડેબ્યુ થઈ રહ્યા છે કલાકાર. તો શું કહેશો એમાં કે અરુણાબેનની પાછળ આખી તમારી ફિલ્મ ચાલશે કે બીજા બી તમારા કલાકારોનું આમાં સારો એવો રોલ હશે? Aruna Irani ji is the head of the joint family અને એમની આગેવાની અને દ્વારકાધીશના બિલીવર છે, એમના આશીર્વાદથી, જય શ્રી કૃષ્ણના આશીર્વાદથી અને એમના આગેવાનીથી આ કુટુંબને દોરી રહી છે. એમનો પ્રેમ છે, દરેકે દરેક કુટુંબના સભ્યને તેઓ સમજી શકે છે. આસ્થા જે બી કેરેક્ટરો છે તે લોકોની કેરેક્ટરિસ્ટિક્સ, નેચર જે એ સમજી શકે છે દાદીમાં, તે બીજું કોઈ નથી સમજી શકતું. જેના માઇનસ પોઈન્ટ છે તેની સાથે બી એ કેવી રીતે આ જેટલા બધા લગભગ 30 છે બધું મળીને. લગભગ 30. એમ જોવા જાય તો પોસ્ટરમાં ટોટલ 18 કેરેક્ટર છે અને દરેકના પોતપોતાના ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટર છે. મીન્સ બધાની પોતાની એક અલગ Identity ઇમ્પોર્ટન્સ છે, છે. Yes. અલગ આઈડેન્ટિટી છે. તમે એમ નહીં કહી શકો કે યાર આ આનું છે, આ આનું છે. એવરીવન હેઝ ધેર ઓન રોલ ટુ પ્લે. હરેક કેરેક્ટરનું મહત્વ છે, હરેક એકબીજાથી જોડાયેલા. ગુજરાતમાં કેટલા સિનેમા ઘરોમાં આ લોન્ચ થવા જઈ રહ્યું છે? ગુજરાતમાં નહીં, આ વર્લ્ડ Worldwide વાઇડ release રિલીઝ થવા જઈ થાય રહ્યું છે. છે. મૂવીનું નામ જલસો રાખવાનું કારણ? એ રાઇટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર માટેનો પ્રશ્ન છે. એમને પરિવારનો જલસો લોકો સુધી પહોંચાડવો હતો, એટલે કદાચ જલસો નામ રાખ્યું હશે. એટલે અને આપણા ગુજરાતીઓમાં પણ કહેવત છે ને યાર કે ખાઈ પીને જલસા કરો. તો ફેમિલી સાથે જલસો શું હોય ને તે અમે તમને બતાવવા લાવ્યા છે. એટલે શોર્ટમાં એવું છે કે ભાઈ તમે કંઈક પણ કરો, બહાર જાઓ, તમારો રિયલ જલસો, તમે કહો કોલેજ લાઈફ, તો ભાઈ મારો રિયલ જલસો સ્કૂલ લાઈફ, બરાબર છે. તો અમારી ફિલ્મમાં એ બતાવવામાં આવે છે કે રિયલ જલસો તમારું પરિવાર જ છે. તમે જ્યાં સુધી તમારા પરિવાર જોડે ભેગા છો ત્યાં સુધી તમારો જલસો ચાલે. તમને એક આઈડેન્ટિટી આપ, તે બી ઓરિજિનલ ગુજરાતી ફિલ્મના બેઝ પર છે. તેવી જ રીતે અમુક ગુજરાતી ફિલ્મની ઉપરથી હવે ધીરે ધીરે હિન્દી ફિલ્મ્સો બની રહી છે. તો ગુજરાતી ફિલ્મ્સની સારી ક્વોલિટી છે તો જ બીજા બધા જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા છે તે ગુજરાતી ફિલ્મના રાઇટ્સ ખરીદી રહેલા છે. સો ધેટ મીન્સ કે એક જમાનો હતો કે તમારું આખું ફિલ્મનું ઝોનર રૂરલ ગુજરાતી પર ચાલતું હતું, કાઠિયાવાડી ગુજરાતી પર ચાલતું હતું. એક વખતે ઝોનર હતું ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, કે આખું લિટરેચર પર ઝોનર ચાલતું હતું. ત્યાર પછી અરુણા ઈરાની, અસરાનીજી, રીટા બહાદુરી, કિરણ કુમાર, એ લોકો પાછું અર્બન ટ્રેન્ડ લાવ્યા. પણ એ લોકો શું છે, ટિપિકલ બોલિવૂડ એન્ટરટેનમેન્ટ નું એ લાવ્યા. તો પછી શું થયું કે આપણે ત્યાં અમુક પોલ્યુશન ચાલુ થઈ ગયું કે ભાઈ એક જ ટાઈપની ફિલ્મ બનવા લાગી એન્ટરટેનમેન્ટ. કારણ કે ઘણા લોકો શું છે કે ભોગની થાળી લઈને આવી રહ્યા તમારે છે, બસ એટલે ખાવાનું છે, ભારતની રમવા જવાનું છે. એક જ એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે જે વર્ષની 100 ફિલ્મ બનાવે, એ માત્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે. તમે ગુજરાત નહીં, ગુજરાત બહાર, સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ સુધી આ જલસો પહોંચાડવાની નેમ લઈને લોટસ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ આવ્યું છે. અને અમે બધા જ કલાકાર જે અહીંયા હાજર છે, જે બીજા
અહીંયા નથી હાજર, ગેરહાજર છે અને ગેરહાજર છે એ બધાએ પ્રયત્ન કરી રહ્યા છે જલસોને લોકો સુધી પહોંચાડવા. તમારા સવાલનો એક જવાબ આપવો જરૂરી છે કે ગુજરાત સરકાર આટલા વર્ષોથી ગુજરાતી મૂવીઝની ક્વોલિટી અને એનો એક્સપાન્શન કરવા માટે આટલી હેલ્પ કરી રહી છે, તો આપણે ગુજરાત સરકારને બી થેન્ક્સ તો કહેવું જ જોઈએ કે આપણી ફિલ્મને પ્રમોટ કરવામાં ગુજરાત સરકારનો બી મેઇન હાથ તો છે જ. 100%. ઘણી બધી એવી પોલિસીઝ છે. હા. છે એમપીમાં બી છે. અમારા તુફાન એસબી ન્યૂઝમાં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને હા, સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં.